આમ આદમી પાર્ટી, ધીરે ધીરે કોંગ્રેસ, એક બીજો મોરચો છે રૂરલ એરિયામાં પાવરફુલ છે, પણ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રથી પેનિટ્રેટ થઈ રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ આદિવાસી વોટ બેંક પર વધારે ફોકસ કરી રહી છે. આ બે, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને આદિવાસી વોટ બેંક, આવનારા સમયમાં આને સર કરવા માટે, આ બંને ફિનોમિનાને કાઉન્ટર કરવા માટે શું રણનીતિ? જેવી રીતે દિલ્હીમાં દિલ્હીવાળી પાર્ટીને જાકારો મળ્યો છે, આગામી દિવસોમાં જે રીતે પંજાબની અંદર ખેડૂતોને માર મારવામાં આવી રહ્યો છે, ખેડૂતોને જેવી રીતે ટેકાના ભાવમાં આંસુ વહડાવવા પડે છે, જે રીતે પંજાબના ખેડૂતોનો આક્રોશ આપ મીડિયાના માધ્યમથી આપે બધાએ જોયો છે, આપે પ્રજા સમક્ષ પણ મૂક્યો છે. ભગવત માન એ ખેડૂતોના પૈસે અન્ય રાજ્યોમાં ચૂંટણી માટે ખર્ચી રહ્યા છે, પછી એ ગમે તેટલી ગુજરાતની પ્રજાને છેતરવાનો ભોળવાનો પ્રયાસ કરશે, પણ ગુજરાતની સાણી જનતા એ 30 વર્ષથી એમણે જે પાર્ટીને એટલે કમળને જનસમર્થન આપ્યું છે, આ પાર્ટી અત્યારે કદાચ દિલ્હીવાળા કે માન્ય રાહુલ ગાંધી કોંગ્રેસવાળા આઈને નાની મોટી જનસભા કરી જાય, રેગ્યુલર આવે છે, વિધાઉટ બ્રેક આવે છે. હું એ જ કહું છું તમને કે એ આઈને નાની મોટી જનસભા કરી જાય, જેટલા ઉમેદવારોનું ચયન કરવાનું છે, આખા રાજ્યમાં 10,000 ઉમેદવારોનું ચયન કરવાનું છે, એટલી એમની પાસે કાર્યકર્તા નથી. એટલા કાર્યકર્તા બંને પક્ષના ભેગા થાય તો એટલા કાર્યકર્તા બંને પક્ષ પાસે નથી, એટલા એના કરતાં 100 ગણા વધારે કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટી પાસે છે, કારણ કે એક વિચારધારા માટે જોડાયેલા કાર્યકર્તા.